મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, જેની રાહ પણ જોવામાં આવી રહી હતી. ગુજરાત માટે, અમદાવાદ માટે આ ખૂબ જ મોટું ઐતિહાસિક દિવસ રહેશે, કારણ કે કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજાશે. અમદાવાદ સંપૂર્ણ રીતે તૈયાર છે, તડામાર તૈયારીઓ પણ કરવામાં આવશે અને જે પ્રકારથી આજના દિવસની રાહ પણ જોવામાં આવી રહી હતી કે શું નિર્ણય લેવામાં આવે છે, શું આ કહી શકાય કે મોટી ઓપોર્ચ્યુનિટી છે તે અમદાવાદને મળે છે કે કેમ, તો આ નિર્ણય હવે લેવાઈ ગયો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં રમાશે, જેના માટે અમદાવાદ પણ તૈયાર છે અને સાથે જે પ્રકારથી આજે ડેલિગેશન ગયું હતું અને બેઠક થવાની હતી અને એ બેઠકનો નિર્ણય હવે આવી ગયો છે. ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક રહેશે, ખાસ કરીને સ્પોર્ટ્સને લઈને પણ. કોમનવેલ્થ ગેમ્સ 2030 છે તે અમદાવાદમાં રમાશે. આ ખૂબ જ મોટા સમાચાર, મહત્વના સમાચાર કહી શકાય. તો કોમનવેલ્થને લઈને સૌથી મોટા સમાચાર હાલ આવી રહ્યા છે. ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે આજનો, કારણ કે અમદાવાદમાં યોજાવા જશે કોમનવેલ્થ ગેમ્સ 2030, જે ખૂબ જ મોટું ટાઇટલ હોય છે અને હવે આ કોમનવેલ્થ છે તે અમદાવાદમાં રમાશે તેવા મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે ડેલિગેશન પણ ગઈ હતી અને તેમના દ્વારા જે નિર્ણયની રાહ જોવામાં આવી રહી હતી એ નિર્ણય લેવાઈ ગયો છે અને એ નિર્ણય બાદ હવે અમદાવાદ માટે, ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક હોવાની સાથે સાથે ખૂબ જ ગર્વનો. સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, ખૂબ જ મહત્વનો ઐતિહાસિક દિવસ છે, રાહ પણ જોવાઈ રહી હતી અને અમદાવાદ પણ તૈયાર છે, એ જોશ અને જુસ્સો પણ. શું વધુ માહિતી? ચોક્કસ સમગ્ર ભારત વર્ષ માટે આ ઐતિહાસિક દિવસ આજનો માની શકાય, કારણ કે જે કોમનવેલ્થ ગેમ્સ છે 2030 તેની યજમાન પદ છે તે ગુજરાતના અમદાવાદ શહેરને અહીં મળી રહ્યું છે. એટલે કહી શકાય કે આ સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટા આ સમાચાર છે, કારણ કે જે રીતે 2010ની અંદર ભારતની અંદર કોમનવેલ્થ ગેમ્સ યોજાયો હતો, ત્યારબાદ 2 દાયકાઓ પછી ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર આ કોમનવેલ્થ ગેમ્સ છે તે યોજાવા જઈ રહ્યું છે. તેને લઈને જે એજીએમ મળી હતી કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની, તે એજીએમમાં આ નામ છે તે ફાઇનલ થયું છે અને તેના ઉપર જે મોહર લાગી છે તે અમદાવાદ શહેરને અહીં મોહર લાગી છે. કારણ કે આની પહેલાં પણ કહી શકાય કે ગુજરાતના જે નાયબ સીએમ અને સાથે જ સ્પોર્ટ મંત્રી હર્ષ સંઘવી સાથે જ રાજ્યના જે ઉચ્ચ અધિકારીઓ છે, જેને લઈને કહી શકાય કે 2030 અને 2036ની જે ઓલિમ્પિક્સ યોજાવાના છે, તો સાથે જ 2030માં જે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાના છે તેને લઈને સ્પોર્ટ કમિટી બનાવવામાં આવી હતી. એ સ્પોર્ટ કમિટીની અંદર અશ્વિની કુમાર તેના ચેરમેન છે, તેની સાથે જ એમ થેન્ડરાસન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, આ તમામ લોકો જે છે તે સ્કોટલેન્ડ ગયા હતા અને ત્યાં સમગ્ર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું કે અમદાવાદ શહેર અને ભારત કઈ રીતે તૈયાર છે કોમનવેલ્થ ગેમ્સને લઈને. તેને લઈને જ તમામ પ્રેઝન્ટેશન કરાયું હતું, કારણ કે જ્યારે કોમનવેલ્થ ગેમ્સ યોજાતા હોય તેની અંદર 20 થી 25 જેટલી ગેમ્સો છે તેનો સમાવેશ થતો હોય છે અને તેની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ડેવલપ કરવામાં આવતું હોય છે, કારણ કે સ્પોર્ટ એક્ટિવિટી કઈ રીતે વધારવી, સ્પોર્ટ કોમ્પ્લેક્સો કઈ રીતે બનાવવા, તેના અમુક નોર્મ્સ, રૂલ્સ બનાવવામાં આવતા હોય છે. એ તમામ રૂલ્સ અંતર્ગત જ એ કહી શકાય કે આ જે કોમનવેલ્થ ગેમ્સ છે તેની પસંદગી માટે અમદાવાદ શહેરનું હાલ યજમાન પદ છે તે મળ્યું છે. સૌથી મોટી વાત એ છે, કારણ કે સમગ્ર ભારત વર્ષ માટે આ ગૌરવનો દિવસ કહી શકાય, કારણ કે 2010 બાદ 2 દાયકાઓ બાદ અમદાવાદ અને ભારતને કોમનવેલ્થ ગેમ્સ માટે આ પસંદગી માટે કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને એ કહી શકાય કે જે કોમનવેલ્થ ગેમ્સ છે તેની અંદર જે અલગ અલગ જે એક્ટિવિટીઓ છે તેમાં, અને એ પણ એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે ભારતમાં આ બીજી વખત આ કોમનવેલ્થ ગેમ્સ અહીંયા યોજાવાનો છે. સૌથી વધુ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ ચૂક્યા છે અને 1930થી આ કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત છે તે કરવામાં આવી હતી, કારણ કે આની જે મુખ્ય શરૂઆત જે છે કોમનવેલ્થ ગેમ્સની, જે બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે તેને એસ્ટાબ્લિશ કરવામાં આવતી હતી અને તે 1891માં તેની નીંવ નાખવામાં આવી હતી કોમનવેલ્થ ગેમ્સને લઈને. પરંતુ 1930ની અંદર જે જગ્યા ઉપર બ્રિટિશ રાજ્ય હતા, બ્રિટિશનું શાસન હતું, એ તમામ દેશોને એક કરવા માટે તમામ દેશોમાં કહી શકાય કે સ્પોર્ટ એક્ટિવિટીને પ્રાધાન્ય મળે તેને લઈને આ ગેમ્સની શરૂઆત કરાઈ હતી. અને કોમનવેલ્થ ગેમ્સ છે તેની અંદર 1930થી તેની શરૂઆત સમયાંતરે થઈ હતી. દર 4 વર્ષે આ જે કોમનવેલ્થ ગેમ્સ છે તે સમગ્ર કહી શકાય કે અલગ અલગ
જે દેશો છે તેના જે મુખ્ય શહેરો છે તેમાં યોજાતી હોય છે, પરંતુ આ વખતે એ પણ એક ઐતિહાસિક દિવસ કહી શકાય, કારણ કે જે પણ ઓલિમ્પિક્સ ગેમો રમાતી હોય છે, જે કોમનવેલ્થ ગેમ્સો રમાતી હોય છે, તે કોમનવેલ્થ ગેમ્સ જે કહી શકાય એ તમામ કોમનવેલ્થ ગેમ્સો છે તે જે કન્ટ્રી છે તેના જે મુખ્ય શહેરો તેમાં યોજાતી, પરંતુ જ્યારે 2010ની અંદર કોમનવેલ્થ ગેમ્સ દિલ્હી ખાતે યોજાયો હતો, પરંતુ આ વખતે પહેલી વખત કોઈ આંતરરાષ્ટ્રીય કક્ષાની જે રમત છે તેનું યજમાન પદ છે તે અમદાવાદ શહેરને મળ્યું છે, અને અમદાવાદ જે શહેર છે તે અમદાવાદ શહેરની અંદર આ યજમાન પદ છે તે હાલ અહીં મળ્યું છે, અને અમદાવાદ શહેરની અંદર કોમનવેલ્થ ગેમ્સ છે તે યોજાશે, અને તેને લઈને કહી શકાય કે તમામ જે તૈયારીઓ છે તે પણ બિલકુલ આપને રોકવા માંગીશ. નરહરી અમીન જોડાયા છે ફોન લાઈન પર, તેમની સાથે અંગે ચર્ચા કરીએ. જે પ્રકારથી સર આ ખૂબ જ મોટા મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ માટે, ખાસ કરીને ખુશીઓની અને ગૌરવની ક્ષણ કહી શકાય કે કોમનવેલ્થ ગેમ 2030માં અહીંયા યોજાશે. શું છે આપની પ્રતિક્રિયા? અમદાવાદ શહેર અને ગુજરાતમાં કોમનવેલ્થની ઉજવણી 2030માં જે થવાની છે એની મંજૂરી ભારતને મળી છે. એનો સૌથી વધારે લાભ અમદાવાદ શહેરને થવાનો છે, અને આ ઇન્ડિયામાં બીજી વખત આ કોમનવેલ્થની ગેમ રમાશે. આપણે સૌ જાણીએ છીએ કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી 2002 અને 2003થી ખેલે ગુજરાત એ નેજા હેઠળ ગુજરાતના ગામે ગામ જે ગામડાના યુવાનો છે એમને ક્રિકેટના ગ્રાઉન્ડ હોય કે વોલીબોલના ગ્રાઉન્ડ હોય કે ખોખોના ગ્રાઉન્ડ હોય કે જુદી જુદી રમતના ગ્રાઉન્ડ હોય, એ ગ્રાઉન્ડ પર લાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદમાં અને ગુજરાતમાં અનેક સ્પોર્ટ્સના કોમ્પ્લેક્સો કરોડો રૂપિયાના ખર્ચે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી નરેન્દ્રભાઈ મોદી પીએમ બન્યા લગભગ 11 વર્ષથી સમગ્ર દેશમાં આવા જુદા જુદા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો થાય, અને એનો વિશેષ લાભ અમદાવાદમાં છે. અને આજે વિશેષ છે કે ગુજરાત માટે આ ઐતિહાસિક દિવસ છે, અને 2030માં આ કોમનવેલ્થની ઉજવણીના લીધે ગુજરાતને અને અમદાવાદ શહેરને આર્થિક રીતે પણ જુદા જુદા નાના મોટા ઉદ્યોગોનો પણ વેટેજ મળશે, અને રોજગારીની તક પણ ઊભી થશે. અનેક લોકોને નોકરીઓ મળશે, યુવાનોને એની મોટો લાભ ગુજરાતના યુવાનોને થશે. તો મોટા સમાચાર અત્યારના આભાર નરહરીભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો કોમનવેલ્થ ગેમ્સને લઈને સૌથી મોટા સમાચાર, અમદાવાદ હવે હશે યજમાન. જે પણ કોમનવેલ્થ ગેમ્સની 2030ની તૈયારીઓ છે તેની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે તેવું માનીને આપ ચાલો ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ મેસે જોડાયેલા છે. પ્રણવ, ટૂંકમાં આપણે જોઈએ તો એક આખી ઇકોસિસ્ટમ તૈયાર થઈ જશે. ન ફક્ત ત્યાં સુધી સીમિત રહેશે વાત કે ગેમ્સનું આયોજન છે, પરંતુ 2030નું અમદાવાદ 2050 જેવું લાગે એ પણ જરૂરી છે. ચોક્કસ જે અમદાવાદ શહેર તેની કાયા પલટ અહીં જોવા મળશે, કારણ કે જે રીતે કોમનવેલ્થ ગેમ્સની પસંદગી અમદાવાદ શહેરની થઈ છે તે અંતર્ગત જ તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે ડેવલપ કરવું તેનું આખું પ્રેઝન્ટેશન છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જે એજીએમ હતી કોમનવેલ્થ ગેમ્સની તેમાં રજૂ કર્યું હતું, તેમાં તેઓ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે અમદાવાદ શહેરની જે કાયા પલટ અહીં થશે, કારણ કે અમદાવાદ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું, સ્પોર્ટ એક્ટિવિટી કઈ રીતે વધારવી, એના જ ભાગરૂપે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારની અંદર નારણપુરા ખાતે જે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે, જેને દેશના જે ગૃહમંત્રી અમિત શાહે તેનું લોકાર્પણ કર્યું હતું, તેની અંદર પણ ઇન્ડોર અને આઉટડોર તમામ ગેમ્સો છે તે રમાય. આંતરરાષ્ટ્રીય કક્ષાના તમામ જે નોર્મ્સ છે તેનું પાલન કરવામાં આવ્યું છે, તે પ્રકારની આખી સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે બનાવવામાં આવ્યું છે. ખુદ કોમનવેલ્થ ગેમ્સની જે કમિટીના જે સભ્યો છે તે ખુદ જે નારણપુરાનું જે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તેની મુલાકાત લીધી હતી. એ તમામ તેઓ સર્ટિફાઈડ થયા હતા કે આ તમામ જે એક્ટિવિટી થઈ રહી છે તે યોગ્ય છે. એ જ રીતે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જે નિકોલનો જે કહી શકાય કે વિધાનસભા વિસ્તાર અને વસ્ત્રાલ જે વોર્ડ છે તેની અંદર પણ મિની આખું સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે. તેની અંદર પણ ઇન્ડોર અને આઉટડોર તમામ જે ગેમ્સ રમાય તે પ્રકારની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું છે. એ જ રીતે અમદાવાદના કહી શકાય કે મણિપુર ગોધાવી જે ટીપી વિસ્તાર આવે છે તેમાં પણ ટ્રેકિંગ જે કહી શકાય કે તેના માટેની આખી અલાયદી વ્યવસ્થા છે ઓડા તરફથી કરવામાં આવી છે. એટલે ક્યાંક પહેલેથી જ રાજ્ય સરકાર તેને લઈને તૈયારી બતાવતી હતી, અને ખુદ આપે એ પણ માર્ક કર્યું હશે કે દેશના ગૃહમંત્રી અમિત શાહ જ્યારે બુક ફેરમાં આવે છે ત્યારે તેઓ એક સિગ્નેચર કરે છે, તેમાં તે લખે છે કે ઓલિમ્પિક્સના કોમનવેલ્થ ગેમ્સના જે ખેલાડીઓ છે તેના માટે તેનું સુસ્વાગતમ અમદાવાદ કરે છે, તેને તૈયાર થઈ જજો
કરજો તેને લઈને પણ એક પોતાની એક આગવી તેઓ સિગ્નેચર કરીને પણ એક સુસ્વાગતમ કરે છે તમામ ખેલાડીઓ માટે. એટલે એ પણ એક સંકેત ત્યારે પણ આપ્યા હતા કે કોમનવેલ્થ ગેમ્સ છે જે કદાચ 2 દાયકાઓ બાદ તે ભારતને મળી રહ્યો છે ને એમાં પણ દિલ્હીની બહાર કદાચ કોઈ એક રાજ્યનું કોઈ એક શહેર હોય તો તે અમદાવાદ શહેર છે. એટલે અમદાવાદ શહેરની જે ઓળખ છે એ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પણ થતી હોય છે, થઈ રહી છે. સાથે સ્માર્ટ સિટીની પણ એની ઓળખ થઈ રહી છે. ત્યારે હવે તે સ્પોર્ટ્સ સિટી તરીકે પણ અમદાવાદ શહેરને નવું બિરુદ છે અહીં સિદ્ધાર્થ મળવા જઈ રહ્યું છે. કારણ કે અમદાવાદ શહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જે રીતે ડેવલપ કરવામાં આવી રહ્યું. CR પાટીલ અમારી સાથે જોડાઈ ગયા છે. પાટીલજી, સૌથી મોટા સમાચાર ગુજરાત માટે અને ખાસ અમદાવાદ માટે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. કઈ રીતનું સરકારનું આયોજન ને જે રીતનો હેતુ હતો એ સિદ્ધ થતો જોવા મળી રહ્યો છે? કોમનવેલ્થ આપણા દેશમાં રમાય એનું આયોજન આપણે ત્યાં થાય એ આપણા માટે ખૂબ ગર્વની વાત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ ઘણા દિવસથી આના માટેનું પ્લાનિંગ કરતા હતા, મહેનત કરતા હતા અને આજે સફળતામાં પરિણમી છે. આજે અમદાવાદને આ કોમનવેલ્થ ગેમ મળી છે અને આખા દેશના તમામ ભારતીયો માટે ખૂબ ગર્વની વાત છે. આપણે રમતગમતમાં પાછળ છીએ એવું એક નાનું કલંક આપણા માથા પર હોય, આપણે એમાં મેડલ મેળવવામાં પાછળ જતા હતા, પણ આ રમત આપણને કોમનવેલ્થ ગેમ મળવાને કારણે હવે આપણા અહીંયાના પણ જે ખેલાડીઓ છે એમને પણ તક મળશે અને એ પણ પૂરી તાકાતથી રમીને પોતાનું કૌવત બતાવશે અને ઘણા બધા મેડલ આપણા દેશ માટે પણ મેળવશે. અને દેશ અને દુનિયાના લોકો, ખેલાડીઓ કેવી રીતે તૈયારીઓ કરે છે, કેવી રીતે એનું આયોજન થાય છે, કેવી રીતે આ રમત રમાય છે એ દરેક જણ અહીંયા પોતે આંખે જોઈ શકશે. આ ખૂબ મોટી વાત છે અને એના માટે હું સૌ ગુજરાતના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને PM સાહેબનો, અમિતભાઈ શાહ સાહેબનો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ ખૂબ ખૂબ અભિનંદન બી આપું છું, ધન્યવાદ આપું છું, આભાર માનું છું. પાટીલ સાહેબ, અહીંયા મોટી વાત એ પણ છે કારણ કે આપણે ઓલિમ્પિકનું પણ પ્લાન કરી રહ્યા છે. આપણા માટે આ સેમીફાઇનલ કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં થાય, ગુજરાતમાં થાય તો કોમનવેલ્થ પછી ઓલિમ્પિકની પણ શક્યતાઓ આપણે ત્યાં વધી જાય છે. આનો સફળ આયોજન પછી સ્વાભાવિકપણે આપણો દાવો વધારે મજબૂત થશે અને ગુજરાત આમ પણ યજમાની કરવામાં ક્યારેય પાછળ રહેતું નથી અને વ્યવસ્થામાં પણ આપણે સૌથી સારું કામ કરી શકીએ એમ છીએ, સારું આયોજન આપણે કરી શકીએ છીએ અને એટલે જ કોમનવેલ્થ ગેમ એ ઓલિમ્પિક માટેના દરવાજા આપણને ખોલી આપશે એવો મને વિશ્વાસ છે. પાટીલ સાહેબ, જ્યારથી PM મોદી આવે ત્યારથી આપણે કહેતા હોય છે કે નવું ભારત છે અને નવું ભારત આ વખતે દિલ્હીમાં નહીં પરંતુ અમદાવાદમાં પણ એટલી મોટી આયોજન કરવા માટે તૈયાર છે. ગુજરાત તૈયાર છે. એક મોટી વાત છે આપના માટે પણ સાંસદ તરીકે ગુજરાતના. અમદાવાદ એ ભારતનો જ ભાગ છે પરંતુ અમદાવાદ એ ગુજરાતમાં છે ને એટલા માટે સૌ ગુજરાતીઓ ખૂબ ખુશ છે. આપણા માટે ખૂબ ગર્વની વાત છે. પરંતુ આપણે એને ભારતને આ મળ્યું છે એ જ સ્પીડ સાથે આપણે કરવું જોઈએ કે કોમનવેલ્થ ગેમમાં આખા દુનિયાના જ્યારે ખેલાડીઓ આવવાના ત્યારે આપણે મર્યાદિત ન થઈએ, પરંતુ આપણા માટે આ ભારતીયો માટે કરવાની વાત છે એ કરીએ. પણ એનું યજમાની આપણને મળી છે અમદાવાદમાં, એની વ્યવસ્થા આપણે જોવાની છે ત્યારે આપણી જવાબદારીઓ પણ એમાં વધી જાય છે. કેટલીક મુશ્કેલીઓ પણ આવશે વિકાસને કારણે, પ્લાનિંગને કારણે, થોડી ટ્રાફિકથી માંડીને અમુક સમસ્યાઓ બી આવવાની શક્યતાઓ છે, પરંતુ એ બધી દરગુજર કરીને આમાં કેવી રીતે આપણે સપોર્ટિવ રહી શકીએ એના માટેનો પ્રયત્ન અને માનસિકતા આપણે હમણાંથી જ બનાવી લેવી પડશે. મને વિશ્વાસ છે કે અમદાવાદના અને દેશના લોકો આમાં ખૂબ સપોર્ટ કરશે અને આપણે ખૂબ સફળ રહીશું. એક યાદગાર કોમનવેલ્થનું આયોજન આપણે કરી શકીશું. પાટીલ સાહેબ, આર્થિક રીતે પણ એક મોટો ફાયદો આપ જોઈ રહ્યા છો આટલી મોટી ટુર્નામેન્ટ થવાની હોય ત્યારે? કોઈ પણ આવા આયોજનોને કારણે પૈસાનું રોટેશન પણ ફરે છે, ડેવલપમેન્ટ થાય છે, એના કારણે વિકાસ પણ થાય છે. તમે અમદાવાદ શહેર એ આખું એનું રીડેવલપમેન્ટ થઈ જશે, એક નવું શહેર બની જશે. એના કારણે ખૂબ લોકોને હમણાં ત્યાં નવું કામ પણ મળશે અને એનો જે ફક્ત એ અહીંયા નહીં, જે ઓલિમ્પિક આપણે ગુજરાતમાં અને દેશમાં પણ અલગ અલગ જગ્યાએ અમુક રમતો રમાવાનું જે પ્લાનિંગ જોઈ રહ્યો છું તેમાં લાગે આખા દેશની અંદર આમાં પૈસા પણ ઠલવાશે, લોકોને સુવિધાઓ પણ વધશે અને આપણા દેશ, આપણે કહે ને કે જે મોદી સાહેબની કલ્પના હોય છે, એ જે એમનો આગ્રહ પણ હોય છે વિકાસ, એ વિકાસ દરેક ક્ષેત્રમાં આપણને ચરમસીમાએ જોવા મળશે એવો મને વિશ્વાસ છે.
તો અભિનંદન પટેલ સાહેબ આપને અને આભાર આપનો, આપની સરકારનો કે ભારતને આ નેતૃત્વ મળી રહ્યું છે, ગુજરાતને અમદાવાદને આ નેતૃત્વ મળી રહ્યું છે કોમનવેલ્થ ગેમ્સનું. બિલકુલ, ખૂબ જ ગૌરવની આ ક્ષણ છે સિદ્ધાર્થ, અને ગુજરાત માટે, અમદાવાદ માટે ખૂબ જ મોટી ઘડી છે. ઋત્વિજ પણ જોડાયા છે, ઋત્વિજ સાથે પણ આ અંગે વધુ માહિતી મેળવીએ. ઋત્વિજ, અમદાવાદ માટે જે મહત્વનો આજે કહી શકાય કે પડ છે કોમનવેલ્થ ગેમ, તો કોમનવેલ્થ ગેમ્સનું આયોજન, સન્માન અને જવાબદારી, હર્ષ સંઘવીને લઈને આ સૌથી મોટા સમાચાર છે. ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ. હર્ષ સંઘવી કે જેઓ ગ્લાસગોમાં છે સ્કોટલેન્ડની અંદર, તેઓ તરફથી હાલમાં પ્રતિક્રિયા મળી રહી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. કોમનવેલ્થ ગેમ્સ જે તુલુબને આપ કહી રહ્યા હતા કે એનું આયોજન કરવું, તેને અહીંયા આગળ ખેલાડીઓને લાવવા, દરેક ગુજરાતી માટે, ભારતીય માટે, તમામ લોકો માટે આ ગર્વની ક્ષણ છે. કારણ કે એક મોટું આયોજન, એક મોટી પ્રોસેસ, જે રીતે CR પાટીલે પણ કીધું કે એક જવાબદારી ભર્યું કાર્ય છે. બિલકુલ, સ્કોટલેન્ડમાં જે પ્રકારથી ડેલિગેશન પણ ગયું હતું અને હવે નિર્ણય લેવાઈ ચૂક્યો છે. ઋત્વિજ, અમદાવાદ માટે જે પ્રકારની આ મહત્વની જાણકારી સામે આવી રહી છે, કોમનવેલ્થ ગેમ 2030માં યોજાવા જઈ રહ્યું છે, શું કહેશો? જી લુબના વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી જે સરકારના અથાગ પ્રયત્નો હતા કે કોમનવેલ્થ ગેમ 2030નું આયોજન છે તેનું યજમાન પદ અમદાવાદને મળે, અને આજે એક ખૂબ જ ગર્વની વાત કહેવાય, ન માત્ર ગુજરાતીઓ પરંતુ તમામ ભારતીયો માટે એક ખૂબ જ ગર્વની વાત કહી શકાય. કારણ કે છેલ્લે અનેક ક્ષેત્રોની અંદર ભારતનો ડંકો જોવા મળી રહ્યો છે, અને હવે રમતગમત એવું ક્ષેત્ર છે કે જ્યાં ભારત દરેક રમતોની અંદર પોતાનું જે પરફોર્મન્સ છે તે શાનદાર તો બતાવી રહ્યું છે, પણ સાથે સાથે હવે જે ગેમ, ઇન્ટરનેશનલ ગેમ્સ છે, કોમનવેલ્થ ગેમનું જે યજમાન પદ છે તે અમદાવાદને મળી રહ્યું છે, તે એક ખૂબ જ ગૌરવની વાત છે. જો કે આની તૈયારીઓ છે છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી હતી, અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે નારણપુરા ખાતે અહીં વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ છે તે બનાવી દેવામાં આવ્યું છે. અદ્યતન ટેકનોલોજી સાથેનું આ જે કોમ્પ્લેક્સ છે તે અહીં બનાવવામાં આવ્યું છે. અલગ અલગ ગેમો છે તે અહીં રમાડી શકાય તે માટેનું આયોજન છે. ઇન્ડોર્સ ગેમ છે, આઉટડોર ગેમ છે, તે તમામ જે ગેમો છે તે રમાડી શકાય તે માટેની જે વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી રહી છે. એટલે ખાસ કરીને જો વાત કરીએ તો છેલ્લા અનેક વર્ષોથી જે સરકારના પ્રયત્નો હતા કે કોમનવેલ્થ ગેમનું યજમાન પદ અમદાવાદને મળે અને તેને આજે લીલી ઝંડી મળી રહી છે, તે તમામ ભારતીયો માટે ખૂબ જ ગૌરવની વાત કહી શકાય. ખાસ કરીને આજે જે સ્કોટલેન્ડના ગ્લાસગોની અંદર જે જનરલ એસેમ્બલીની મિટિંગ મળી હતી, અને આ બેઠકની અંદર જે ખાસ એક પ્રેઝન્ટેશન છે તે રજૂ કરવામાં આવ્યું હતું, અને જે યજમાન પદની લીલી ઝંડી મળી ગઈ છે, ત્યારે તમામ ભારતીયો માટે આજે એક ખુશીનો દિવસ છે, અને તેની તૈયારીઓ છે આમ તો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી, પરંતુ હવે પૂરજોશની અંદર આ તમામ તૈયારીઓ છે તે ચાલશે, અને તેનો લાભ છે તે દરેક ભારતીયોને જોવા મળશે. કારણ કે જે વિકાસની ગતિ છે તે વિકાસની ગતિની અંદર પણ વધારો જોવા મળશે, અને ખાસ કરીને જે રમતગમત ક્ષેત્રે લોકોનો ઉત્સાહ છે, ખાસ કરીને જે નવી પેઢી છે તેઓનો ઉત્સાહ છે તેમાં ચોક્કસથી વધારો જોવા મળશે. બિલકુલ, નવી પેઢી અને સાથે નાઇજીરિયાની સિદ્ધાર્થ પછાડીને ભારતને આ સ્થાન મળ્યું છે, અમદાવાદને સ્થાન મળ્યું છે. અને એક મહત્વની વાત એ પણ કરી કે 2030માં કોમનવેલ્થ અહીંયા યોજાશે, પરંતુ 2050 જેવી તૈયારી કરવી પડશે. ટેકનોલોજીની વાત કરવામાં આવે કે વિકાસની વાત કરવામાં આવે, તો અમદાવાદને લઈને કેવી તૈયારીઓ કરવી પડશે, કઈ રીતે આપણે ટેકનોલોજીમાં વધુ આગળ વધી શકીશું, તેને લઈને માહિતી. જી ઋત્વિજ. જી લુબના વાત કરીએ તો જે ખાસ કરીને રમતગમત ક્ષેત્રની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી ભારત છે તે રમતગમત ક્ષેત્રે પણ પોતાનું જે પરફોર્મન્સ છે તે શાનદાર બતાવી રહ્યું છે, અને આજે વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું છે. નારણપુરા સ્થિત આ જે સંકુલ બનાવવામાં આવ્યું છે તેમાં મોટાભાગની જે ગેમો છે તે અહીં રમાડી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ અમદાવાદની અંદર બનાવવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં અનેક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો છે તે રમાડવામાં આવી છે. એટલે હવે રમતગમત ક્ષેત્રે પણ ભારત પોતાની એક આગવી ઓળખ ઊભી કરવા માટે જઈ રહ્યું છે, અને તેમાં ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સફળતા મળી રહી છે. કારણ કે અલગ અલગ જે રમતો છે તેમાં પણ પોતાનું જે પરફોર્મન્સ છે તે જોવા મળી રહ્યું છે. તાજેતરની અંદર જે મહિલા ક્રિકેટ ટીમ છે તે પણ જે વર્લ્ડ કપની અંદર પોતે સફળ થયા હતા અને વર્લ્ડ કપ હાંસલ કર્યો હતો. એટલે કહી શકાય કે હવે જ્યારે કોમનવેલ્થ ગેમ્સનું જે યજમાન પદ અમદાવાદને મળ્યું છે, ત્યારે આ જે તૈયારીઓ છે તે તૈયારીઓ પૂરજોશની અંદર શરૂ કરી દેવામાં આવશે, અને જે પણ ગેમ્સ માટેની જે અલગ અલગ જે ગ્રાઉન્ડ છે, ઇન્ડોર ગ્રાઉન્ડ હોય કે આઉટડોર હોય, આ તમામ જે તૈયાર કરવા મોટાભાગે તૈયાર થઈ ચૂક્યા છે, અને
હવે જ્યારે આ કોમનવેલ્થ ગેમ નું યજમાન પદ મળ્યું છે તેને લઈને ઋત્વિજ આપને એક મિનિટ માટે રોકી રહ્યા છે. હાલના જે દ્રશ્યો છે હર્ષ સંઘવીના ગ્લાસગોથી અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં તેઓ પ્રતિનિધિત્વ સાથે પહોંચ્યા હતા અને આ દ્રશ્યો કે જેનો ઓર્ડર જે છે તે આવી ચૂક્યો છે કે અમદાવાદ 2030 માટે તૈયાર રહે. કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે અમદાવાદની અંદર. અમદાવાદ હવે તૈયાર થઈ જાય કારણ કે 4 વર્ષની અંદર 4 થી 5 વર્ષનો એ સમય, કારણ કે 25નો અંત એટલે કે હવે 4 વર્ષનો સમય બચ્યો છે કે જ્યારે દુનિયાભરના ખેલાડીઓ અહીંયા આગળ આવશે, અમદાવાદને જોશે, ગુજરાતને જોશે, ભારતને જોશે. જે વિકસિત ભારત તરફ 2047નો મેપ છે તેની શરૂઆત થવા જઈ રહી છે કારણ કે ઓલિમ્પિક્સ માટે પણ આ દાવેદારી કરી દેવામાં આવી છે, પરંતુ ઓલિમ્પિક્સ જોઈએ છે તો કોમનવેલ્થમાં પ્રૂવ કરવું પડશે. એક તરફ ભારતના ખેલાડીઓ પ્રૂવ કરતા હશે, બીજી તરફ ભારતની સરકાર એ કરી બતાવશે કે અમે કોમનવેલ્થ કરી શકીએ છીએ, તો 2030 બાદનો જે ઓલિમ્પિક આવી રહ્યો છે તેના માટે પણ અમે તૈયાર છીએ. સૌથી વધારે મહત્વની વાત, ઓલિમ્પિક્સ માટેની દાવેદારી હવે વધુ મજબૂત થઈ જાય છે અને આ ક્ષણ જે છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે દરેક ભારતીય માટે કેટલી ગૌરવની ક્ષણ જે છે તે હાલમાં જોવા મળી રહી છે. જયરામ ગામી તમારી સાથે જોડાઈ ગયા છે. ગામીજી, સ્વાગત છે અને અભિનંદન આપને. હવે શરૂઆત થવા જઈ રહી છે એ વિકાસની. આપ પણ હાલમાં જ મંત્રી બન્યા અને હવે આપની પાસે પણ મોટી જવાબદારી રમતગમતને લઈને, ખાસ કરીને અમદાવાદને લઈને હવે આપના પર. હેલો, હાજી, અવાજ આવી રહ્યો છે મારો આપને? હા જી, આપ હાલમાં જ મંત્રી બન્યા અને આપના પર મોટી જવાબદારી હવે, અને અભિનંદન આપને. આજનો દિવસ સૌ ભારતીય અને ગુજરાત માટે ખૂબ ખુશીનો દિવસ આમ કહે તો ખોટું નથી, કારણ કે આ સમગ્ર વિશ્વ લેવલની જયારે રમત જયારે ગુજરાતમાં રમાવાની હોય ત્યારે ગુજરાતના અને સમગ્ર ભારતના જે રમતવીરો છે, રમત સાથે જોડાયેલા તમામના ખુશીનો દિવસ. અને આવનાર દિવસોમાં જયારે આ રમત આપણે ત્યાં ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં રમાશે ત્યારે જે ગ્રામીણ વિસ્તારના અને ભારતીય ખેલાડીઓને પણ આમાં તક મળવાની છે અને આગામી દિવસોમાં એમને પણ આંતરરાષ્ટ્રીય લેવલે રમવાની અને જે આપણે ત્યાં રમતો રમાય છે અને જે આપણી ખાસ કરીને ગુજરાતની રમતો અને જે બહારની રમતો પણ આપણે ત્યાં રમાશે ત્યારે અંતરિયાળના ગામોના જે ખેલાડીઓ છે, સરકારશ્રી દ્વારા અત્યારે તમામ રમતો અને સરકારની યોજના દ્વારા ગામડાઓ સુધી જયારે રમતો રમાડવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં જે ગ્રામીણ ક્ષેત્રમાં જે ખેલાડીઓ છે એમને પણ આ કોમનવેલ્થ ગેમમાં ભાગ લેવાનો એમને પણ મોકો મળવાનો છે. બિલકુલ જયરામજી, આધુનિકમાંથી અત્યાધુનિક બનવા માટે આ 4 થી 5 વર્ષમાં અમદાવાદમાં કેવી કેવી તૈયારી કરવી પડશે? આમ જોવા જઈએ તો સમગ્ર ભારતમાં કોઈ પણ કાર્યક્રમ હોય, વિશ્વ લેવલનો હોય કે રાજ્ય લેવલનો હોય, ત્યારે અત્યાર સુધી દરેક બાબતમાં ગુજરાત અને સમગ્ર ભારતમાં તમામ પ્રકારના જે બીજા કાર્યક્રમો પણ વિશ્વ લેવલના થયા છે, ત્યારે આ કોમનવેલ્થ ગેમ જયારે આવશે ત્યારે આપણે ત્યાં પણ જે આપણું વહીવટી તંત્ર અને એમાં ખાસ કરીને રમતગમત વિભાગ એ હાલમાં મહેનત છે ને એના માટે જે પણ કઈ તૈયારીઓ કરવાની રહેશે એ 100% આપણે વ્યવસ્થિત કરીને આ જે કોમનવેલ્થ ગેમ એમાં 100% આપણે સક્સેસ થઈશું. જી, આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો ગુજરાત માટે ખૂબ જ મહત્વની આ પડ છે, ઐતિહાસિક આ દિવસ છે, જે પ્રકારથી આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે અને અમદાવાદ છે તે યજમાની કરશે. સંબોધન કે લીએ और यहाँ पर મનસુખ માંડવિયાજી જોડાયા છે, તેમની પણ પ્રતિક્રિયા લઈએ. અભિનંદન આપને સૌથી પહેલા મનસુખજી. અને જે પ્રકારથી આજનો ઐતિહાસિક દિવસ છે, ગુજરાતમાં અમદાવાદમાં યજમાની થશે કોમનવેલ્થ ગેમની, શું છે આપની પ્રતિક્રિયા? આપણે કેટલા તૈયાર? તો ગુજરાત માટે આજે ખૂબ જ ખુશીની ઘડી છે. સિદ્ધાર્થ, જે પ્રકારથી આપે જણાવ્યું કે આજનો જે દિવસ છે અને આપણને ઘણી બધી તૈયારીઓ પણ કરવી પડશે અને પહેલાથી જ સરકાર પણ તેની પહેલાથી ભાગરૂપે તૈયારી કરી પણ રહી હતી. અમિત શાહ દ્વારા પણ જે સંકેતો આપવામાં આવ્યા હતા. સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે સરદાર પટેલ સંકુલની આપણે અમદાવાદમાં વાત કરી રહ્યા હતા એ પણ ડેવલપ થશે, જેનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે. વીર સાવરકર સંકુલ તો તૈયાર થઈ જ ગયો છે. ખુદ અમારી સાથે હિતેશભાઈ પણ જોડાઈ ગયા છે. હિતેશભાઈ, આપ અલગ અલગ ખેલને જોડાયેલા છો, સ્પોર્ટ્સ એક્સપર્ટ તરીકે કામ કરતા આવ્યા છો. જ્યારે કોમનવેલ્થ 2030 થઈ રહ્યું છે, ભવિષ્ય અને વર્તમાન પર શું અસર એની જોઈ રહ્યા છો? 2030માં કોમનવેલ્થ ગેમ જે પ્લોટફોર્મમાં આજે જાહેરાત થઈ છે એમાં ગુજરાત સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી, સ્પોર્ટ્સ મિનિસ્ટર
હર્ષ સંઘવી, અશ્વિની કુમાર તેમજ મનસુખભાઈ માંડવિયા અને એમનું ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન એને જે તૈયારીના ભાગરૂપે આખું અહીંયા મેળવવા માટે જે પ્રયત્ન કર્યા છે એ તમામને આપણે ખરેખર અભિનંદનને પાત્ર છે. અને અમદાવાદ એટલે દિલ્હી જે અત્યાર સુધી એશિયાડ અને કોમનવેલ્થમાં જે રીતે તૈયારીના ભાગરૂપે એક એપિસોડ હતો તાગડી એ ખસી અને આજે અમદાવાદ અને ગુજરાત તરફ એની જે તૈયારીના ભાગરૂપે છેલ્લા સરકારે પણ 3-4 વર્ષથી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે લોકોને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ કેળવવા માટેની જે તૈયારીના ભાગરૂપે આ વિવિધ ક્ષેત્રોમાં અને વિવિધ જિલ્લાઓમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય અને સ્પોર્ટ્સ પ્રત્યે ધીરે ધીરે લોકોને સમજ ઊભી થતી હોય વધારે એ પ્રયત્ન જે કરી રહે છે એના ભાગરૂપે આપણે 2030માં જ્યારે આનું આયોજન કરવાના છે ત્યારે અમદાવાદની મોટી જવાબદારી આવી જશે. સાથે સાથે 72 દેશ. હિતેશભાઈ, આપને રોકી રહ્યો છું. મુખ્યમંત્રીની પણ પ્રતિક્રિયા આવી છે. શું કહ્યું તેમને કોમનવેલ્થ गेम्स લઈને તે પણ સાંભળીએ. कॉमनवेल्थ गेम की मेजबानी भारत को मिलना हमारे स्पोर्ट्स सेक्टर, इंफ्रास्ट्रक्चर और अंतर्राष्ट्रीय क्षमता की बड़ी पहचान है. गुजरात में इसका आयोजन हम सभी के लिए गर्व का विषय है और इसे खेल प्रतिभाओं को नई उड़ान और दीर्घकालीन विकास के अवसर मिलेंगे. राष्ट्रीय स्तर पर यह पहल उस व्यापक दृष्टिकोण से जुड़ी है जिस पर प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी बार बार युवा शक्ति के सशक्तिकरण, विश्व स्तरीय इंफ्रास्ट्रक्चर के विकास और भारत की वैश्विक पहचान को मजबूत करने के पर बल देते हैं. इस दिशा में गुजरात भी अपनी प्रयासों को लगातार गति दे रहा है. गुजरात ने हाल के वर्षों में स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर में बड़ा निवेश किया है. कॉमनवेल्थ गेम भारत और इसमें भी गुजरात में होने से आधुनिक खेल सुविधाओं के विस्तार के साथ युवाओं और खिलाड़ियों को प्रशिक्षण, रोजगार और अंतर्राष्ट्रीय अनुभव. मुझे ये भी इस बात की खुशी है कि 2029 में कॉमनवेल्थ जैसी ही बड़ी गेम्स, वर्ल्ड पुलिस गेम्स के लिए भी भारत को यजमानी मिल चुकी है और 2030 के लिए कॉमनवेल्थ के लिए भी आज ओलंपिक कॉमनवेल्थ काउंसिल की जनरल असेंबली ने अनुमति दी है. मैं इस अवसर पर देश के सभी युवा एथलीट को बधाई देता हूं. ऐसी बड़ी स्कीम, ऐसी बड़ी स्पोर्ट्स हमारे देश के युवा एथलीट को अपॉर्चुनिटी देती है.